તો ભાઈ ઓક્ટોબસ આવી ગયા બે એક અરે જો આવી રીતના ઓક્ટોબસ આવ્યા છે. તો ભાઈ આ છે પીળા માછલા, આ છે હોંડિયા, હીકુ, ઓક્ટોબસ, ઝીંગા. તો હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારની. જો તમને બતાવી દઉં કે અહીં છે ને ભાઈ વાતાવરણ ઓલું થઈ ગયું છે. તો હવામાન ભાઈ છે ને ફૂલ ખરાબ થઈ ગયેલી છે, કેમ કે ધુમ્મસવાળું વાતાવરણ છે. આવી રીતનું ધુમ્મસ આવી ગયું, ફૂલ ધુમ્મસ છે. અને ભાઈ અહીં ઝાડ છે આપણી, તો આ ઝાડ જોવાની છે અને બંધણે પણ જવાનું છે. તો પહેલાં ઝાડ જોઈ લઈએ. તો ભાઈ એક અહીંયા ઢૂમું આવી ગયું, આપણે આવી રીતનું છે ને કાઢી લઉં પહેલાં. તો એક હોંડિયું આવી ગયું અહીંયા, તો એને કાઢી લઉં. તો આ કાઢી લીધું છે આપણે, એ નાખી દઈએ થેલીમાં. ઢૂમું આવી ગયું પાછું, સરસ મજાનું છે. તો આને કાઢી લઈએ પાછા. અહીંયા પાછા આવી ગયા છે. તો પહેલી ઝાડેથી પૂરી થઈ ગઈ ભાઈ, અને હવે જવાનું છે બીજી ઝાડે. તો ના જઈને તમને બતાવવું હોય કેટલી મચ્છી આવે નહીં. તો ભાઈ છે ને અહીંયા ઝાડ છે પણ ના પાણી છે ઘણું બધું, એટલે આ જોવાય કે ન જોવાય, પણ હવે આગળ આપણી ઝાડ છે, ના જાય અને ઝીંગા બીંગા નીકળે તો એ બતાવું તમને. આપણે છે ને ભાઈ આ ઝાડે આવી ગયા છીએ અહીંયા, અને આ ઝાડ આખી જોવાની છે. અડધી જોઈ લીધી, દેખાતું નહીં કારણ ઝીંગો આવી ગયો છે. ઝીંગો તમને બતાવી દઈએ. જો આ ઝીંગો છે અહીંયા. તો હવે એને કાઢવો તો છે, તો પહેલાં કાઢી લઈએ. તો આ ઝીંગો કાઢી લીધો છે, આવો કંઈક છે. તો આ ઝાડ પૂરી થઈ ગઈ છે, અને હવે જવાનું છે એક બીજી ઝાડે. ના જઈએ હવે. તો હવે આ પાણીમાં છે ને આ ઝાડ જોવાની છે, અહીંયા આવે કે નહીં જોઈએ. હવે તો શરૂ કરી દઈએ જોવાનું. તો ફેમિલી છે ને અહીંયા એક હળંગ આવી ગઈ છે. આ ઘણું આપણે જોયું, પછી એક વસ્તુ આવી અહીંયા. હવે જો આ કાઢવા નીકળે તો આની કોશિશ કરીએ કાઢવાની. કે આનો છે ને ભાઈ કાંટો બહુ ડેન્જર હોય, આપણે વાગી જોઈએ ને તો ભાઈ બળતરા બહુ થાય. એટલે છે ને આને પહેલાં કાઢવામાં બહુ ધ્યાન રાખવું પડશે. તો ટ્રાય કરીએ નીકળે કે નહીં નીકળતી, નકર પછી આને મેકી દેવાની છે પાછી. તો ભાઈ ઘણી મહેનત પછી છે ને ભાઈ આપણે આ હળંગને કાઢી લીધી છે. બહુ મહેનત કરી પણ હવે હળંગ નીકળી ગઈ છે, અને કાંટા આપણે કાઢીને ફગાઈ નાખ્યા છે. તો હવે નાખી દેવાનું છે આપણે થેલીની અંદર. અને ભાઈ પીળા માછલાનો વધારો અત્યારે છે, કેમ કે ગરમી પડે ને એટલે પીળા કલરના માછલા આ બધા છે ને અંદર. એ તમને બતાવું. આ માછલા છે ને ભાઈ એ આ ગરમી પડે ને પછી જ ધરાવે, તો ઠંડી ઓછી પડી ગઈ અને હવે છે ને ગરમ વાતાવરણ થવા મળ્યું છે, એટલે આ માછલા આવવા મળ્યા પીળા. આગળ જોઈએ હજી કેટલું મચ્છી આવી. કે ભાઈ બોલવાની તો આપણે હજી પહેલાં વિડીયો મેં કીધું એમ તકલીફ છે જ, હજી રાગે નથી પડ્યું, છતાં આપણે દરિયાની અંદર આવીએ છીએ. તો હવે આગળ જોવા મળી. બીમારીનું અત્યારે છે ને વાતાવરણ વધારે ખરાબ છે. તો અહીંયા ઝીંગો આવી ગયો એક આપણે કાઢી લીધો ને એક પાછો જો અહીંયા આવી ગયો છે. તો હવે છે ને અને કાઢી લઈએ પહેલાં. ફેમિલી આપણે એક બે ઝીંગા કાઢી લીધા, છતાં એક પાછો અહીંયા ઝીંગો આવી ગયો છો. આ રીતનો છે. તો આને પહેલાં કાઢી લઉં હવે. અહીંયા છે ને ભાઈ ઝાડ પૂરી થઈ ગઈ, હવે આગળ જઈએ. હવે
તો હવે જોવાનું ઘણું બાકી છે એટલે જઈએ આગળ હજી. તો ફેમિલી અહીંયા પાણી છે ને એટલે ભાઈ આપણે પલળવાનું થતું નથી, કેમ કે પાણીમાં કાંઈ પલળીએ તો બહુ તબિયત વધારે બગડી જાય, એટલે છે ને પલળવાનું નથી. આ કોરા છે એ બધા જોઈ લઉં અને પછી છે ને આપણે બંધણે કામ ચાલુ છે, એટલે જલ્દી આ બંધણે મારે પગવું પડે એમ છે. તો હવે નાવ્યો જાવ. તો ભાઈ આપણે છે ને બંધણે આવી ગયા છીએ અને અહીંયા છે ને વાતાવરણ તો તમે પહેલાંય બતાવ્યું ને હમણાંય બતાવી દઉં કે ફૂલ ખરાબ થઈ ગયેલું છે, આવી રીતનું ધુમ્મસ છે. તો હવે છે ને શાક બતાવી દઉં કેટલું આ બંધણની અંદર આવેલું છે ને એ. તો હવે સવારના પોરમાં આપણે આવ્યા રડે છે. આ હોંડિયા છે, આવો હોંડિયા છે ને આ ભાઈ છે ને બગ્ગા ફિશ છે. આવો બગ્ગો આવી ગયો પાણીમાં, આ રીતે આવે છે. આ છે મેનલી આવી કંઈક છે, એ કોટડીને આવે હવે. તો ભાઈ ઓક્ટોબસ આવી ગયા બે એક અરે જો આવી રીતના ઓક્ટોબસ આવ્યા છે. તો ભાઈ આ છે પીળા મછલા, આ છે હોંડિયા, હીકુ, ઓક્ટોબસ, ઝીંગા. તો પાણી છટકરો મારી દઈ એટલે ભાઈ ગારો હશે ને ધોવાઈ જાય થોડો ઘણો, થોડુંક માછલા ચોખ્ખા દેખાય આપણે. આ છે ભાઈ માદળી જો. આ ઓક્ટોબસ છે ભાઈ. આ છે ઝીંગા, હવે નાખી દી થેલીમાં. આને ભાઈ કાઢવું પડે, મોઢિયાને કાપી નાખીએ એટલે નાખી દઈએ બહાર. આ છે ને કાઢવા પડે. ઝાઝા નથી એવા પણ થોડા કોંઢિયા એવા છે આપણે, પાણી ખાલી નથી થતા ને એટલે હાલના પાછા નીકળશે વધારે. તો હવે છે ને આને નાખી દઈએ અંદર. તો ભાઈ થેલીમાં આપણું શાક નખાઈ ગયું છે અને હવે જવાનું છે ઘરે. એકો બેકો લઈ લઈએ છીએ અને જઈએ ભાઈ ઘરે.